તો કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે આવી ચૂક્યા છીએ રાજસ્થાનમાં. રાજસ્થાનની ધરતીમાં આવેલું શ્રી સાવરિયા શેઠનું મંદિર તમે જોઈ શકો છો, આપણી નજર સામે છે. એ રાજસ્થાનનું એક ધનિક મંદિર પણ તમે કહી શકો. આ મંદિરનું મહત્ત્વ આપણે જાણીશું. બધું આપણે શું કહેવાય, તમને પહેલાં મંદિર અંદર દર્શન જો કરવા દેતા હોય તો તમને દર્શન પણ કરાવીશ. બધું તો શું કહેવાય, પહેલાં તો શું કહેવાય, તમે જો સબસ્ક્રાઈબ ના કરતા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો ચેનલને, અને વ્લોગના અંત સુધી બન્યા રહ્યો. આજ તો ગજબની મજા આવવાની છે, બરાબર છે? તો પહેલાં જો તમને બતાવું સાવરિયા શેઠના મંદિરનું પાર્કિંગ. જો તમે જોઈ શકો, બરાબર છે? આટલું જ પાર્કિંગ નથી, ઓલી બાજુ પણ પાર્કિંગ એરિયા આવેલા છે ઘણા બધા. બહુ ખૂબ જ વિશાળ મંદિર છે, બરાબર છે? તો આપણે આગળ જઈએ, જોઈએ મંદિરમાં. પહેલાં તો શું કહે, સાવરિયા શેઠના દર્શન કરી લઈએ, પછી તમને બધી માહિતી આપું. જે આપણે મંદિરે પૂગ્યા નથી, પણ એની પહેલાં આપણે એક આવી વસ્તુ જોવા મળી કે બધા આવા ઠૈયા કરે છે. ભાઈ ઠૈયા કરે છે, આપણી મોટી મોટી બિલ્ડિંગો બનાવી નાખી. વિચાર તો કરો. હવે એનું પાછળનું શું કારણ એ આપણે જાણવું પડશે. હજી તો આપણે ખબર નથી, બરાબર? એ પણ આપણે જાણશું, પણ પહેલાં આપણે મંદિરના દર્શન કરતા આવીએ, પછી બધું આપણે જાણી લેવું. તો મિત્રો આપણે એમ કહેતા હતા કે સાવરિયા શેઠની જય હો, બરાબર? તો આપણે મંદિર હવે દેખાય છે, જો તમને બતાવું. તડકો આવી ગયો, 1 મિનિટ. જો મિત્રો જોઈ શકો છો તમે, મસ્ત સીન આવે મંદિરનો, ગજબનો. અને આ એક વસ્તુ મૂકીએ ને, ઠંડા ઠંડા કરી નાખે. એમ થાય અહીંયા જ ઊભા રહી. તો મિત્રો જોઈ શકો છો, આપણે મેન મંદિરે પહોંચી ગયા છીએ. હજી સુધી ફોટામાં જોતા હતા ને, હવે આપણે લાઈવ જોઈ શકો તમે. અંદરનો નજારો હોય, દર્શન કરી લ્યો. તો હિતેશભાઈ કેમ છે મંદિર? ઓહો જોરદાર. ઓ વાંધો નહીં. તો મિત્રો સાવરિયા શેઠ કે તમારી પૂરેપૂરી પરીક્ષા લેવામાં આવશે. અમે આવ્યા ને ભેગો પડદો પડી ગયો છે, એટલે હવે આપણે વેઇટિંગમાં ખુલે એટલે આપણે સાવરિયા શેઠના દર્શન કરશું. તો મિત્રો હજી પડદો પડેલો જ છે. અહીંયા ઊભા ઊભા મેં જોયું, આમ જો ફુગાની કઈ રીતની ડિઝાઇન બનાવી, જો તમે બનાવી ને બાજુ. મને તો ખોટું એનું આ કામકાજ એવું બની ગયું ને, ગમી ગયું ને. કઈ રીતનું મસ્તીનું આમ બનાવ્યું, ગોલ્ડન. બહુ સરસ કામકાજ. મિત્રો આપણે દર્શન કરી લીધા સાવરિયા શેઠના, બરોબર છે? હવે આગળ જોઈએ કંઈ ઈશે દર્શન કરવાનું બાયણે જઈને, બાકી તમને બધી માહિતી જ દેવાની જ છે. તો ચાલો મિત્રો વ્લોગના અંત સુધી બન્યા રહેજો. મિત્રો અમલિયા બાપાના દર્શન કરી લ્યો. તો મિત્રો આપણે મંદિર બહાર નીકળી ગયા છીએ. હવે આપણે પહેલાં તો છે ને, જે શું કહે, હવે ટેકરા કરે છે એનો ઇતિહાસ જાણવાનો છે, શું હકીકત છે, બરાબર? તો આપણે પહેલાં પૂછીએ જે ટેકરા કરે એને કે હકીકત શું છે. તો મિત્રો અહીંયા એક બેન શું કહેવાય કરે છે ખાઓ, તો આપણે એને પૂછીએ કે આનું મહત્વ શું है. તો બેનજી आप ये कर रहे हैं, इससे क्या होता है? क्या बनता है? इससे हमारा घर बनता है। आपका घर बनता है जी। ऐसे वो मन्नत होती है या मन्नत पूरी भी होती है। मन्नत पूरी होने के बाद ये करते हैं या पहले? पहले करते हैं, पहले करते हैं। पहले करते हैं और मन्नत पूरी हो जाती है। हाँ। वाह बढ़िया है, ऐसा होता है। ये मन्नत सब मन्नत के ही घर ही होंगे क्या और कुछ हाँ, मन्नत ये भी सब होगी? मन्नत के ही घर है। मन्नत के घर के लिए मन्नत ही होगी या और कोई भी मन्नत होगी? नहीं, सिर्फ घर की सिर्फ मन्नत। घर की मन्नत ही घर की होगी। मन्नत करें। ठीक है, थैंक यू मैडम, आपने ये कहा। चलो, कहाँ से आप, कहाँ से आए? इंदौर। इंदौर से आप यहाँ आए? जी। बाई रोड। जी। वाह बड़ा, देखा आप सबने, इंदौर से बाई रोड ये बहन यहाँ आई है मन्नत का घर मांगने. ऐसा होता है. तो એટલે અહીં બધાનું કેવું એવું છે, તમારે જો મન્નતનું ઘર મીન્સ કે તમારે ઘર બનાવવું હોય ને, એના માટે અહીંયા શું કહેવાય, ઓલી માનતા કરે લ્યો ને. આપણી હાવ દેશીમાં કહો ને તો માનતા કરે, અને અહીંયા એવી રીતના ઘર બનાવી દેવાનું, એટલે તમારી માનતા સફળ થઈ. અને ખરેખર અહીંયા આપણે સાવલિયા શેઠને હું તો ઘણો ટાઈમથી માનું છું, અને હું અહીંયા આની પહેલાં પણ એકવાર આવી ગયો.
તમે વ્લોગ જોયો શકો પણ એટલું બધું ત્યારે મેં શું કહું વ્લોગમાં ઉતારી નતો શક્યો કેમ કે હું દિલ્હીની બાજુથી આવ્યો હતો ને થાકોડાના લીધે કંઈ હરખું ઉતરું નહોતું આવી રીતના પ્રોપરલી નહોતું ઉતરું બરોબર. તો આ વખતે આપણે બધું મેં વિચાર્યું કે આપણે પ્રોપરલી ઇતિહાસ ને બધું જાણવાનું થાય અને ખરેખર મને ખબર નથી આ ઇતિહાસ આવો છે ઘરનો ની બધો આપણે જાણી લીધો. હજી આપણે ઘણો બધો ઇતિહાસ જાણશું. મેં એક વસ્તુ જોઈ અહીંયા કહો કે ઘર તો માગ્યું પણ ભેગું એક ટાવરે માગી લીધું હે ખાલી દાંત કાઢવા માટે હો મિત્રો. तो कहाँ से हो भैया जी आप? मैं तो यहाँ से कितना होता है? यहाँ से 190 किलोमीटर 90 किलोमीटर. यहाँ दर्शन करने आए हर रोज कितने दिन आते हैं? कितने दिनों में आते हैं? महीना 2 महीना 1-2 महीनों में आते ही है. तो यहाँ इस मंदिर का इतिहास आपको कुछ पता है? तो ऐसे ही आते हैं या मन्नत से आते हैं या ऐसे आते ऐसे ही? वाह, बहुत बढ़िया है. बहुत अच्छा है ना. आप 90 किलोमीटर 2-3 महीने में दर्शन करने आते हैं. वो भी सह परिवार के साथ आते हैं अकेले? सब परिवार के साथ आते हैं। देखो पूरा परिवार 1-2 महीने में यहाँ दर्शन करने आता है. 90 किलोमीटर काप के आते हैं. ऐसा है. चलो थैंक यू. देवाली गांव है पास में नालमंगरा के पास में कौन सा गांव का? देवाली गांव. દેવાલી ગામ. બરાબર. તો મિત્રો આપણે હે ને આ એના લોકો મળ્યા છે તો આપણે એની આગળ ઇતિહાસ જાણીએ બરોબર છે. तो आप यहीं के हो भैया? हाँ मैं यही का हूँ. आप भी? मैं यहाँ का नहीं. ओके. तो मैं ये जानना चाहता हूँ कि सावरिया सेठ जी है उसका इतिहास क्या है यहाँ का? इतिहास तो यार इतना भी वो क्या बागुंड जो गुर्जर समाज के यहाँ मतलब वो जो सेवा करते थे गुर्जर समाज गायें वाएँ चराते थे तो उनको यह सपने में आई थे मूर्ति कि यहाँ मूर्ति है तो उन्होंने क्या खुदाई करी तो खुदाई में मूर्ति निकली तो लखमा जी है तो उन्होंने घर में पूजा सेवा चालू कर दी तो उनके सपने गए थे तो फिर वहीं से ये सब शुरू होता है. वहीं से शुरू हुआ. फिर वो मंदिर का निर्माण कब हुआ? बहुत काफी पुराना बात है वो तो जब हमारा जन्म ही नहीं आपका जन्म से पहले मेरे क्या क्या बात अपने है? बाप दादा का ही जन्म नहीं हुआ था. हाँ और यहाँ का वो महत्व क्या है? जैसे कि कोई भी जो देवमाली है वहाँ का कैंसर का महत्व है. जैसे यहाँ का महत्व क्या है? यहाँ जो मांगो जो मिले जो मांगो वो जो मिले. मिलेगा. हाँ. सिर्फ मांगने वाला चाहिए. मिल जाएगा. बहुत अच्छा. मिल जाएगा जब वो इनको भी चाहिए ना आपको थोड़ी मिलेंगे. हाँ वो तो है ही ना. हिस्सा इनका भी रहेगा. હિસ્સા रहेगा. તો આ બધાનું કહેવું એવું છે કે તમે માગો ય મળે પણ ભાગ એનોય થાય. એટલે તમે એ રીતનું જ કહેવા માગો ને તમે માગો ય મળે પણ ભાગ થાય એટલે આ માગો ય મળે જ છે ને વધારે પડતા હે ને અહીંયા હે ને બધા શું માગે કહું ધંધાનું માગો ને એ તમને મળે મળે ને મળે. ગમે ધારો કે તમે એમ કહો કે મારે આ ધંધો સફળ થઈ જવો જોઈએ તો એ સફળ થઈ જ જાય તુરંત એમ. कोई भी धंधा करो उसमें सांवरिया सेठ का हिस्सा रखो आप. હિસ્સો રાખો કે માને સાવરિયા સેઠ આ ધંધો પાર પાડી દ્યો તમે તમારો એટલો ભાગ તો એ ધંધો તમારો પાર પડે પડે ને પડે એમ જ ને. हाँ વાહ બહુ बोलो सांवरिया सेठ की જય. મિત્રો આપણે ઇતિહાસ પણ જાણી લીધો અહીંનો બધું જાણી લીધું બરોબર. અહીંયા હે ને તમે વિચાર નહીં તમે વાત નહીં માનો એટલું બધું દાન મળે છે ને આ મંદિરને ખૂબ જ. અહીંયા ગણવા વાળા ટૂંકા પડે ઘટે હે ગણવા વાળા ઘટે એટલું દાન મળે છે આ મંદિરને બોલો. તો મિત્રો આપણે બધો ઇતિહાસ જાણી લીધો. વધારે પડતો ટૂંકમાં એમ છે કે તમે ધંધો હોય ને તમે ભાગ રાખો એટલે સાવરિયા શેઠ તમને શું કહે દિલ ખોલીને આપે જ છે. તમે શું કહે દેવા જોઈએ માગવા જોઈએ બરોબર છે એ રીતનું છે. અને તમે જોઈ શકો આ દુકાનો છે બહુ બધી અલગ અલગ બધું ખાવા પીવાનું ને કોઈ આ તે બધું લેવાનું ઓલું ના ને તેને કટલેરી ને ઓલું બહુ ખૂબ જ મજા આવે એવું સ્થળ છે અહીંયા. અને આની પાછળ છે ને આ મંદિરની આપણે આ બાજુ આવ્યા અને ઓલી બાજુ પણ ઘણી બધું શું કહે દુકાનો ને એવું છે. તમે એકવાર અહીંયા છે ને મુલાકાત લ્યો ખૂબ જ મજા આવે એવું સ્થળ છે. દિલથી બહુ મજા આવશે બરોબર. જય સાવરિયા છે. એકવાર અહીંયા આવો મુલાકાત લ્યો બરોબર. અને આવા જ અવનવા વ્લોગ સાથે આપણે મળતા રહેશું બરોબર છે. कौन सा चैनल है ब्लॉग का? વ્લોગ કા વાઈપી ગાદિયા वाईपी कागिया. Yes. आर यू फ्रॉम गुजरात या गुजरात गुजरात लवर्स. या रियली आप कहाँ से? राजस्थान यहीं के है आप प्रॉपर जामनगर. जामनगर. जय द्वारकाधीश. દ્વારકાધીશ. जय द्वारकाधीश. જય દ્વારકાધીશ. જય સાવરિયા. चलो ओके गाइस बाय. सब्सक्राइब करो, लाइक करो. चैनल का नाम बता એક મિનિટ, પૂરા કિલો અભી દેતા. તો મિત્રો આવા જ અવનવા લોક સાથે આપણે મળતા રહેશું. જય હિન્દ, જય ભારત અને જય સાવરિયા શેઠ.